હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.24. નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે. પ્રક્રિયા આપેલી છે N2 + H2 gives NH3. જો 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન 1000 ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. આપણને એમોનિયાનું દળ ગણવાનું છે અને બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે? જો હા, તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે? તો સૌથી પહેલા ક્વેશ્ચનમાં આપણને શોધવાનું છે એમોનિયાનું દળ. તો નિપજ કેટલી બને છે તેનો આધાર રાખે છે સીમિત પ્રક્રિયક ઉપર. હવે સીમિત પ્રક્રિયક શું હોય છે કે જે પ્રક્રિયામાં ઓછા પ્રમાણમાં હોય અને જલ્દીથી વપરાઈ જાય અને સંપૂર્ણ વપરાઈ જાય. હવે કોઈ પ્રક્રિયક નાઇટ્રોજન અથવા હાઇડ્રોજન છે, એ બેમાંથી કોઈ સીમિત પ્રક્રિયક હશે, એટલે કે ઓછા પ્રમાણમાં હશે અને આખું વપરાઈ જશે, તો પછી નિપજ જ નહીં બને. મતલબ નિપજ ત્યાં ને ત્યાં અટકી જશે, એટલે કે પ્રક્રિયા અટકી જશે. તો સીમિત પ્રક્રિયક ઉપર આધાર રાખે છે નિપજનું પ્રમાણ. તો આ બે પ્રક્રિયકોમાંથી પહેલાં આપણને સીમિત પ્રક્રિયક શોધવું પડશે. અને તો જે નિપજ છે એ કોના ઉપર આધાર રાખે છે? સીમિત પ્રક્રિયક ઉપર. ઓકે, અને સીમિત પ્રક્રિયકનું સૂત્ર શું હોય છે? સીમિત પ્રક્રિયકને કાઢવું હોય તો મોલ અપોન તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય ગુણાંક. ઓકે, મોલ શોધવા હોય તો આપણને અહીંયા વજન આપેલું છે, દળ આપેલું છે, તો દળ પરથી આપણને મોલ શોધવા પડશે. અને તત્વયોગમિતીય ગુણાંકની વાત કરીએ તો આ જે પ્રક્રિયા છે એને સંતુલિત કરીને એ આપણને મળી જશે. ઓકે, તો સૌથી પહેલાં પ્રક્રિયાને સંતુલિત કરી દઈએ. નાઇટ્રોજન + હાઇડ્રોજન gives 2NH3. એ આવું આપેલું છે. હવે પ્રક્રિયકમાં નાઇટ્રોજન કેટલા છે? 2. નિપજમાં પણ નાઇટ્રોજન છે 2. ઓકે, તો મતલબ નાઇટ્રોજન તો સંતુલિત છે. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન પ્રક્રિયકમાં 2 છે પણ નિપજમાં 6 છે. તો અહીંયા 3 લગાવી દઈએ તો પ્રક્રિયકમાં પણ 6 હાઇડ્રોજન, નિપજમાં પણ 6 હાઇડ્રોજન. હવે આ પ્રક્રિયા છે સંતુલિત પ્રક્રિયા. ઓકે, હવે આગળ વધીએ, મોલ શોધીએ. તો નાઇટ્રોજનના મોલ શોધીએ તો મોલનું સૂત્ર શું હોય છે? મોલને N વડે દર્શાવાય. મોલનું સૂત્ર હોય છે આપેલ દળ અપોન આણ્વીય દળ. નાઇટ્રોજન માટે આપેલ દળ કેટલું છે? 2000 ગ્રામ. 2000 ગ્રામ અપોન મોલર દળ અથવા આણ્વીય દળ કેટલું છે? નાઇટ્રોજનનું આખા N2નું શોધવાનું છે. તો આ થયું 14, એક નાઇટ્રોજનનું 14, અહીંયા N2 છે તો 14 ને 14 28. 28 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ. 2000 ભાગ્યા 28 થાય છે 71.42 મોલ. મોલ. ઓકે, હવે હાઇડ્રોજન માટે જો આવું કરીએ, હાઇડ્રોજન માટે મોલ N = આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ. આપેલ દળ કેટલું છે હાઇડ્રોજન માટે? 1000 ગ્રામ અપોન આણ્વીય દળ કેટલું થશે? 3ને નહીં ગણવાનું, ખાલી આનું, કેમ કે આપણને 1 મોલ H2ના 1 મોલનું શોધવું છે, તો મતલબ 2 થશે. ઓકે, 2 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ. 1000 ભાગ્યા 2 500 અને મોલ. તો આ છે 71.42 મોલ અને હાઇડ્રોજન છે 500 મોલ. હવે મોલ પરથી આપણને શું શોધવાનું છે? સીમિત પ્રક્રિયક. તો સીમિત પ્રક્રિયકનું સૂત્ર લગાવીએ. સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક એના માટે શું છે? મોલ અપોન તત્વયોગમિતીય ગુણાંક. એને કહેવાય છે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. તત્વયોગમિતીય ગુણાંક. તો N કેટલું છે? મોલ કેટલા છે નાઇટ્રોજન માટે? 71.42. યસ. અપોન તત્વયોગમિતીય ગુણાંક. અહીંયા જોઈ લો, આ જે છે ને નાઇટ્રોજન એનું 1 છે તત્વયોગમિતીય ગુણાંક. હાઇડ્રોજન માટે તત્વયોગમિતીય ગુણાંક 3 છે અને આ જે એમોનિયા બને છે એના માટે 2 છે. ઓકે, આ જે આગળ લખેલું છે એ છે આપણા તત્વયોગમિતીય ગુણાંક. તો નાઇટ્રોજન માટે છે 1, મતલબ 71.42 ભાગ્યા 1 મતલબ 71.42. ઓકે, આ એક સંખ્યા આવી. હવે આના માટે ગોતીએ, શું કહેવાય, હાઇડ્રોજન માટે. તો એના માટે થશે
સીમિત પ્રક્રિયક મૂલ કેટલા છે 500 ભાગ્યા પેલું તત્વયોગમિતીય ગુણાંક 3, તો 500 ભાગ્યા 3 કેટલા થાય? 500 ભાગ્યા 3 166.6. ઓકે, હવે જુઓ સીમિત પ્રક્રિયકમાં કંઈક સંખ્યા આવી છે 71.42 નાઇટ્રોજન માટે અને હાઇડ્રોજન માટે આવી છે 166.6. તો હવે આ બે સંખ્યામાંથી જે સંખ્યા નાની હશે એ હશે આપણું સીમિત પ્રક્રિયક. તો 71 નાના કે 166 નાના? 71 નાના. તો આપણું સીમિત પ્રક્રિયક કોણ થયું? સીમિત પ્રક્રિયક થયું નાઇટ્રોજન. સીમિત પ્રક્રિયક કોણ થયું? નાઇટ્રોજન. ઓકે, તો સીમિત પ્રક્રિયક નાઇટ્રોજન છે. હવે નાઇટ્રોજન ઉપર આધાર રાખશે આપણી નિપજ. તો હવે નાઇટ્રોજન આપણને પ્રક્રિયામાં દેખાય છે કેટલો છે? 28 ગ્રામ. ઓકે, તો લખી દઈએ કે 28 ગ્રામ નાઇટ્રોજન જ્યારે આપણે યુઝ કર્યું આખું નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે એટલે આખું યુઝ થઈ જશે. તો 28 ગ્રામ નાઇટ્રોજનથી આપણને મળ્યું નાઇટ્રોજનનું 14 પ્લસ હાઇડ્રોજનનું 3, તો 17 અને 17 ગુણ્યા 2 કરવાના 34, 17 દુ 34. તો 28 ગ્રામ નાઇટ્રોજન પરથી 34 ગ્રામ અમોનિયા મળે છે. ઓકે, તો હવે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે કેટલા ગ્રામ? 2000 ગ્રામ નાઇટ્રોજન. 2000 ગ્રામ નાઇટ્રોજનથી કેટલું એમોનિયા મળશે? તો ક્રોસ મલ્ટિપ્લિકેશનથી આપણને મળે છે 2000 ગુણ્યા 34 ભાગ્યા 28, આટલા ગ્રામ એમોનિયા મળશે. આખી કેલ્ક્યુલેશન ગણતરી કરીને આપણને આન્સર મળે છે 2428.57 ગ્રામ NH3 મળશે. ઓકે, તો આ છે આપણો જવાબ પહેલાંનો. ઓકે, હવે બીજામાં કહ્યું છે કે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે. હવે દેખો, એક છે જે આખો પૂરો થઈ જાય, નાઇટ્રોજન આખો પૂરો થઈ જાય છે સીમિત પ્રક્રિયક છે તો ઓબ્વિયસલી બીજો જે હશે એ બાકી રહેશે. તો બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે? તો હા, રહેશે. જો હા, તો કયો પ્રક્રિયક રહેશે? હવે નાઇટ્રોજન પૂરો થઈ ગયો તો બાકી કોણ રહેશે? હાઇડ્રોજન. તો કોણ બાકી રહેશે? હાઇડ્રોજન. અને તેનું દળ કેટલું હશે? અચ્છા, હવે હાઇડ્રોજન બાકી છે તો કેટલું બાકી છે એ જરા ગણતરી કરવી પડશે. આના માટે જરા ગણતરી કરવી પડશે. કેવી રીતે કરીશું આના માટે? તો નાઇટ્રોજન છે 28 ગ્રામ. સેકન્ડ માટે 28 ગ્રામ નાઇટ્રોજનથી કેટલું યુઝ થાય છે હાઇડ્રોજન? 6 ગ્રામ. આખા 28 ગ્રામથી કેટલું યુઝ થાય છે? 6 ગ્રામ. 6 ગ્રામ હાઇડ્રોજન યુઝ થાય છે. તો 2000 ગ્રામ આપેલું છે નાઇટ્રોજન, તો એનાથી કેટલો યુઝ થશે હાઇડ્રોજન? ક્રોસ મલ્ટિપ્લિકેશન 2000 ગુણ્યા 6 ભાગ્યા 28 ગ્રામ હાઇડ્રોજન યુઝ થશે. અને આ ગણતરી કરીને આન્સર આવે છે 428.57 ગ્રામ હાઇડ્રોજન યુઝ થાય છે. આ આવ્યું યુઝનું, આટલું ઉપયોગમાં લે છે. પણ આપણને આપેલું કેટલું છે હાઇડ્રોજન? 1000 ગ્રામ હાઇડ્રોજન આપેલું છે. તો દેખો 1000 ગ્રામ હાઇડ્રોજન આપેલ છે અને ઉપયોગમાં કેટલો આવે છે? ખાલી 428.57 ગ્રામ હાઇડ્રોજન ઉપયોગમાં આવે છે. તો પછી બાકી કેટલો વધ્યો? 571.43 ગ્રામ હાઇડ્રોજન બાકી રહેશે. ઓકે, તો આ થયો આન્સર આપણા ત્રીજાનો. ઓકે, તો આ હાઇડ્રોજન બાકી કેમ રહ્યો? કેમ કે નાઇટ્રોજન પૂરો થઈ ગયો તો હાઇડ્રોજન પછી પ્રક્રિયા કોની સાથે કરશે? બસ એટલા માટે હાઇડ્રોજન બાકી રહી ગયો. અને અડધાથી પણ વધારે બાકી રહી ગયો કેમ કે નાઇટ્રોજન પહેલાં પૂરો થઈ ગયો. નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક હતો. ઓકે, થેન્ક યુ.